નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું પ્રકરણ નંબર 15 એટલે કે અન્ન સ્ત્રોતોમાં સુધારણામાં એક નવા મુદ્દા ઉપર અભ્યાસ કરીશું। આની પહેલાંના વિડીયોમાં તમે જોયું હતું કે પાકની જાત સુધારણા વિશે એટલે કે કેવા પ્રકારની પાક માટે જાતિ પસંદ કરવી, કેવા પ્રકારના બીજ પસંદ કરવા તો આપણને સારું એવું ઉત્પાદન મળે, એના વિશે આપણે થોડી માહિતી મેળવી હતી। હવે આજે પાક ઉત્પાદન કરી છે એનું પ્રબંધન અથવા વ્યવસ્થાપન કેવી રીતના કરવું એટલે કે એને જરૂરી પોષક તત્વો, પાણી પહોંચાડવું, આ બધું આપણને પાક સારી રીતે મળે એના માટે કેવા કેવા પ્રકારની વ્યવસ્થા કરવી એના વિશે જોઈશું, જેને આપણે પાક ઉત્પાદન પ્રબંધન અથવા તો વ્યવસ્થાપન તરીકે ઓળખીએ છીએ। અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે। આપણને બધાને ખબર છે કે આપણો દેશ ખેતી પ્રધાન છે, કૃષિ પ્રધાન દેશ છે અને બધા ખેડૂતો પાસે જરૂરી નથી મોટી જમીન હોય, પણ આપણા દેશમાં એવા પણ ખેડૂતો છે કે જે જમીનના નાના એવા ટુકડામાંથી પણ પોતાનું ગુજરાન ચલાવે છે। એટલે એ લોકોના નાના પાયાના વ્યવસાયથી મોટા પાયા સુધીની જે ખેતી થાય છે એના લીધે આપણને સારું એવું ઉત્પાદન મળે છે। એટલા માટે જ વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીકીની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય છે। અને આપણને એ પણ ખબર છે કે આપણા દેશમાં જે ખેડૂત વર્ગ છે એ મોટા ભાગનો અભણ છે, એટલે કે એમને આ બધી ખેતી વિશેનું વધારે જ્ઞાન નથી, એ લોકો એમના અનુભવથી કરે છે। પણ અત્યારની ટેકનોલોજી પ્રમાણે જો ટેકનોલોજીને અનુસરીને આપણે ખેતી કરશું, અત્યારના નિયમો, અત્યારના પ્રકારની બધી સિંચાઈ પદ્ધતિઓ, પોષક તત્વોનું વ્યવસ્થાપન કેવી રીતના કરવું તો આપણને વધારે સારું ઉત્પાદન મળશે। ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે। હવે અત્યારની ટેકનોલોજી પ્રમાણેની ખેતી પ્રણાલી અપનાવી હોય તો એના માટે આર્થિક રીતે ખેડૂત સદ્ધર હોવો જોઈએ, એટલે કે અત્યારના તકનીકી પ્રમાણે ખેતી કરવી હોય તો એની પાસે પૈસા હોવા જોઈએ, કેમ કે એ તકનીકીની ગોઠવણમાં બહુ મોટો ખર્ચો થતો હોય છે। યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ એટલે ઘણા ખેડૂતો એવા હોય છે જે રોકાણ વગર ઉત્પાદન કરતા હોય, તો કેટલાક સામાન્ય એટલે કે ઓછું રોકાણ કરતા હોય, અને કોઈક આર્થિક રીતે સદ્ધર હોય તો વધારે પૈસાનું રોકાણ કરીને પાક ઉત્પાદન કરતા હોય છે। આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે, એટલે કે કેવા પ્રકારનો પાક ઉત્પાદન થશે એ કેવા પ્રકારના પૈસાનું કે આર્થિક રીતે રોકાણ કરે છે એના ઉપર આધારિત છે। એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે છે, જેમ કે રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ કરીને ઉત્પાદન કરવું અને વધુ રોકાણ કરીને ઉત્પાદનની પ્રણાલીઓ આમાં સમાવેલ છે। હવે આપણે જાણી શકીએ છીએ કે કેવા પ્રકારના ખેડૂતો રોકાણ વગર કરે, કોણ વધારે રોકાણ કરીને કરી શકે, એના વિશેની આપણને સમજ છે કે જે ખેડૂતો આર્થિક રીતે સદ્ધર હશે એ વધુ રોકાણ કરી શકશે, પણ જે સંપૂર્ણપણે ખેતીની આવક ઉપર નિર્ભર હોય એ પછી સારા ઉત્પાદન માટે ખેતીમાં સારો ખર્ચો કરી શકતા નથી અને આધુનિક તકનિકનો ઉપયોગ પણ કરી શકતા નથી। ત્યારબાદ છે પોષક તત્વ પ્રબંધન અથવા વ્યવસ્થાપન। એમાં જેવી રીતે આપણને વિકાસ અને વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે, તેવી રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે। હવે તમે આ પોષક તત્વોનું પ્રબંધન અથવા વ્યવસ્થાપન ભણો છો તો એની અંદર મુખ્ય 2 બાબત શીખવાની છે કે કઈ રીતે વ્યવસ્થાપન કે પ્રબંધન થાય। તો એક તો ખાતર ઉપર નિર્ભર છે કે આપણે પોષક તત્વો કે આપણા જે આ પાક થાય છે એનું પ્રબંધન કેવી રીતના કરશું, અને બીજું છે કે આપણે કેવા પ્રકારની સિંચાઈ પદ્ધતિ વાપરી છે એના ઉપર આપણા પાકનું વ્યવસ્થાપન આધાર રાખે છે। વનસ્પતિઓને પોષક પદાર્થો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે। આ પણ આપણને ખબર છે કે જો દરેક વનસ્પતિને યોગ્ય રીતે હવા, પાણી અને ભૂમિમાંથી પોષક તત્વો મળી રહે તો એનો સારો એવો વિકાસ થાય છે। વનસ્પતિઓ માટે કેટલાક પોષક તત્વો આવશ્યક છે, જેમ કે હવામાંથી કાર્બન અને ઓક્સિજન। હવામાંથી શું મળે? એમને કાર્બન અને ઓક્સિજન મળી રહે, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન, તેમજ બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે। એટલે કે ખેડૂતોને ભૂમિ પણ એવી પસંદ કરવી જોઈએ અને એમાં એવા પ્રકારના ખાતર નાખવા જોઈએ કે એને
સંપૂર્ણપણે જે મળવા જોઈએ બધા પોષક તત્વો મળે. તો આમાંના 13 પોષક તત્વો તો એને ભૂમિમાંથી જ મળી રહે છે, જો એ જમીન ફળદ્રુપ હોય તો. નહીંતર ત્યાં પણ આવા પોષક તત્વો જોવા મળતા નથી. તે પૈકીના કેટલાક વધુ માત્રામાં જોઈએ એટલા માટે તેઓને બૃહદ પોષક તત્વો કહે છે. કેટલાક પોષક તત્વો એવો છે કે જે કોઈ પાકને કે વનસ્પતિને બહુ મોટા પ્રમાણમાં જોતા હોય, તો મોટું એટલે એને સામાન્ય ભાષામાં કહે તો ગુરુ એટલે કે ગુરુ પોષક તત્વ તરીકે તેને ઓળખવામાં આવે છે, અથવા તો બૃહદ પોષક તત્વ એટલે કે જે વસ્તુ કે પોષક તત્વોનો જથ્થો મોટો હોય એને ગુરુ પોષક તત્વ કહે છે. અને બાકીના પોષક તત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોય તો ઓછું હોય એટલે એને લઘુ કહેવાય. એટલા માટે તેઓને લઘુ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો કહે છે. એટલે ઓલામાં બૃહદ અને ગુરુ, તો આમાં લઘુ અને સૂક્ષ્મ પોષક તત્વો કહે છે. એટલે કોને કયા પોષક તત્વોને કયા નામે ઓળખવામાં આવે ત્યાં તમારે અંડરલાઇન કરવી, જેથી 1 માર્કનો પ્રશ્ન પણ તમારી સાથે સાથે તૈયાર થતો જાય. ત્યારબાદ જો અહીંયા કોષ્ટકમાં અલગ કરીને આપ્યું છે કે હવામાંથી કયા પોષક તત્વો મળે છે, પાણીમાંથી કયા મળે છે, ભૂમિમાંથી 2 પ્રકારના મળે, બૃહદ અને સૂક્ષ્મ પોષક તત્વો. બૃહદમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર વગેરે મળે છે. જ્યારે સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે લઘુ પોષક તત્વોમાં ઝીંક, કોપર, મોલિબ્લેડનમ, ક્લોરિન, આયર્ન, મેગ્નેઝિન, બોરોન, બરોબર, આવા બધા પ્રકારના પોષક તત્વો ભૂમિમાંથી મળી રહે છે. હવે આ પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિની દેહધાર્મિક પ્રક્રિયાઓ સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિઓ પ્રત્યે અસર પડે છે. જો આમાંથી કોઈ પણ પ્રકારનું પોષક તત્વ કોઈ વનસ્પતિને કે પાકને પૂરતા પ્રમાણમાં ન મળે તો એના વૃદ્ધિ અને વિકાસમાં, એમાં રોગ લાગુ પડવામાં તરત અસર થાય છે. જેમ આપણા શરીરમાં કેમ વિટામિન છે, કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન છે, આમાંના કોઈ પણ પોષક તત્વો વધારે કે ઓછા હોય તો આપણા શરીરને તરત જ અસર થાય છે. એવી જ રીતના વનસ્પતિમાં પણ જો કોઈ પોષક તત્વોની ઉણપ થાય તો તરત એના વિકાસમાં અસર પડે છે. વધારે ઉત્પાદન પ્રાપ્તિ કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં આ પોષક તત્વોને ભેળવવા આવશ્યક છે. આ ખાતર નાખવાનું મૂળ કારણ શું? તો કે જે કોઈ વનસ્પતિને અમુક પોષક તત્વો એવા છે જે જમીનમાંથી નથી મળી રહેતા, તો એને ખાતર દ્વારા પણ જમીનમાં ઉમેરીને એને પહોંચાડવા પડે છે કે જેથી એનાથી સારું એવું ઉત્પાદન મળે. બરાબર, તો આપણે જે આ ભૂમિ પાક પ્રબંધન જે જોયું તો એને લગતા અહીંયા 2 પ્રશ્નો મળશે કે બૃહદ કે ગુરુ પોષક તત્વ એટલે શું અને તેમને ગુરુ પોષક તત્વ કેમ કહે છે. તો આપણે અહીંયા આગળના ફકરામાં જે જોયો એ જવાબ તમે લખી શકો કે એને ગુરુ પોષક તત્વ કેમ કહે છે. એ જ રીતના લઘુ અથવા સૂક્ષ્મ પોષક તત્વ માટે પણ આ પ્રકારનો પ્રશ્ન બની શકે. એ સિવાય વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે પ્રાપ્ત કરે છે, તો આ બધા પોષક તત્વોને કેવી રીતના મળે છે. તો આપણને બધાને ખબર છે કે છાણિયું ખાતર અથવા કોઈ પણ અન્ય રાસાયણિક ખાતરો જમીનમાં ઉમેરવાથી ને આ બધા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. બરાબર, તેમાં આપણે ખાતર વિશે જોઈએ. એમાં પહેલું ખાતર છે સેન્દ્રિય ખાતર. તમે બહુ આગળના ધોરણથી ભણતા આવો છો ખાતર વિશેની સામાન્ય માહિતી કે ખાતર કેમ નાખવું જોઈએ, કેવા કેવા પ્રકારના હોય, પછી વધારે જાણીતા ખાતરો કયા છે. બરાબર, સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. જુઓ, ખાતરો પોષક તત્વો આપે છે પણ પૂરતા પ્રમાણમાં તો એમાંથી પણ નથી મળતા, એમાં પણ અલ્પ પ્રમાણમાં મળે છે. પહેલાંના જમાનામાં કંઈ આવા રાસાયણિક ખાતરોને એવું કંઈ હતું નહીં. ત્યારે લોકો શું કરતા, બધો સડેલો કચરો, પ્રાણીઓના મળમૂત્રને આ બધું જમીનમાં ભેગું કરીને એને શેડવીને ખાતર બનાવતા. છતાંય લોકોની જમીન અત્યાર કરતાં વધારે ફળદ્રુપ રહેતી હતી. અત્યારના ખાતરો બધા કેમિકલવાળા, રસાયણવાળા આવે છે, જેથી એની આડઅસરો પણ ઘણી બધી વધારે હોય છે. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના અવઘટન અથવા વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર એટલે એક પ્રકારનું કુદરતી ખાતર કે મેં પહેલાં કીધું એમ વનસ્પતિનો સડી ગયેલો કચરો, પ્રાણીઓના મૃતદેહ હોય, આવા બધા જે કચરા છે ને જમીનમાં દાટીને લાંબા સમય સુધી એને શેડવીને પછી એમાંથી ખાતર મેળવવામાં આવે છે, જેને સેન્દ્રિય ખાતર કહે છે. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. જેટલા જમીનમાં પોષક તત્વો વધારે હશે એટલી જમીન વધારે ફળદ્રુપ રહેશે. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં
મદદરૂપ થાય છે. આ સિવાય સેન્દ્રિય ખાતરમાં એવા પ્રકારના કાર્બનિક પદાર્થ હોય છે જે કોઈ ભૂમિનું બંધારણ પાક માટે યોગ્ય ન હોય તો આ ખાતરના સમયાંતરે અથવા નિયમિત એને ઉમેરવાથી એનું બંધારણ પણ સુધરી જાય છે. આના કારણે રેતાળ જમીનમાં પાણીને રાખવાની કે જળ સંગ્રહ ક્ષમતા વધારે છે. આ ખાતર નાખો એટલે કોઈ રેતાળ એટલે કે સૂકી જમીન હોય તો એવી જગ્યાએ પણ જળ સંગ્રહ કરવાની ક્ષમતા એટલે કે પાણીને સંગ્રહ કરવાની ક્ષમતા પણ વધે છે. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે, જેમાં પાણી એકત્રિત થતું નથી. જો પછી ચીકણી જમીનમાં કેવું હોય કે કાર્બનિક પદાર્થો છે તો એની વધારે પડતી માત્રા રહી તો એ જમીનમાં ત્યાં જે ચીકાશ હોય પાણીનો ભાગવાળું એ બધાને દૂર કરે છે, જેમાં પાણી એકત્રિત થઈ શકતું નથી. એટલે અમુક પાક એવા હોય જે વધારે પડતા પાણી રહેવાથી પણ ખરાબ થઈ જતા હોય તો પછી એને પણ યોગ્ય રીતે પૂરતા પ્રમાણમાં પાણી વધારે પણ નહીં ઓછું ને એ રીતે મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ, જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે. આપણને બધાને ખબર છે અત્યારે બધા રાસાયણિક ખાતરનો બહોળો ઉપયોગ કરે છે જેથી એમને સારો પાક મળી શકે, પણ આ જ ખાતરો પર્યાવરણને પણ એટલા નુકસાન કરે, કેમ કે આ ખાતરો પાકમાં તો શોષાય છે પણ એનો અમુક ભાગ જમીનમાં પણ રહે છે. અને જ્યારે વરસાદ પૂર જેવી પરિસ્થિતિ હોય ત્યારે આ બધા રાસાયણિક દવાવાળા જે ઝેરી ખાતરો છે એ બધા તણાઈને નદી નાળામાં જાય છે અને પરિણામે પાણીમાં ભળે છે. હવે આ જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ કરે છે. ખેતરમાં જે મરી ગયેલા સૂક્ષ્મજીવો હોય, સડી ગયેલી વનસ્પતિઓ, આ બધાનું પુનઃચક્રણ એટલે કે ફરીવાર ઉપયોગ કરે છે. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં વિવિધ જૈવિક પદાર્થના ઉપયોગને આધારે સેન્દ્રિય ખાતરને અલગ અલગ વર્ગમાં વિભાજિત કરેલા છે. તો આપણે આ વર્ગ શીખવા જરૂરી છે, કેમ કે તમને સેન્દ્રિય ખાતર ઉપર ટૂંક નોંધ પૂછાય તો એને જે અલગ અલગ વર્ગમાં એની સેન્દ્રિય ખાતરના ઉપયોગના આધારે વિભાજિત કરેલા છે એ પણ લખવા પડે. એમાં પહેલું ખાતર છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ ખાતર. તો આ કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ ખાતરની અલગથી પણ 2 માર્કમાં ટૂંક નોંધ પૂછાઈ શકે છે અને આખા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે. કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થ જેવા કે પશુઓના મળમૂત્ર, છાણ, શાકભાજીની છાલ તેમજ કચરો, પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએજનો કચરો, ફેંકેલી સ્ટ્રો, નીંદણ એટલે કે જે ઘાસ હોય છે એ વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આવા પ્રકારના ખાતર બનાવવા માટે આ બધા પ્રકારના કચરાને જમીનમાં ઊંડા ખાડા કરીને દાટવામાં આવે છે અને એની ઉપર પછી માટીને એવું ઢાંકી દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે. એટલે કમ્પોસ્ટિંગની વ્યાખ્યા પૂછાય કે કમ્પોસ્ટિંગ એટલે શું, તો આ જે બધો વધારાનો નકામો કચરો છે જે પર્યાવરણમાં જોવા મળે છે એ બધાને શેડવવાની ક્રિયા એટલે કમ્પોસ્ટીકરણ. કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. એટલે કે આ બધા કચરાથી જે ખાતર બનાવે છે એ પોષક તત્વોથી ભરપૂર હોય, કેમ કે એમાં ઘણા બધા પ્રાણીઓના મૃતદેહો હોય એટલે એના શરીરના પોષક તત્વો હોય, બીજા અલગ અલગ શાકભાજી હોય, વનસ્પતિ હોય, એના સડેલો કચરો હોય, એમાં પણ ઘણા બધા પોષક તત્વો હોય. એટલે આ પ્રકારનું ખાતર પોષક તત્વોથી ભરપૂર બને છે. હવે કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય. કમ્પોસ્ટને અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓને ત્યજાયેલા પદાર્થોને તરત જ વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. આને વર્મી કમ્પોસ્ટ કહે છે. હવે આ કમ્પોસ્ટિંગકરણ કરી નાખ્યું. હવે આ જે ખાતરને જમીનમાં ડાયટું, અહીંયા જમીનમાં આપણને ખબર છે કે અળસિયા મોટા પ્રમાણમાં હોય અને જે જમીનમાં નથી હોતા અહીંયા ખેડૂતો બહારથી પણ નાખે છે અળસિયા. અળસિયા શું કરે છે, આ બધા જે કચરો નાખ્યો છે આપણે સુએજનો ને શાકભાજીનો ને આ બધા કચરાને એ વિઘટન કરે છે, એટલે કે એને શેડવવાની પ્રક્રિયામાં મદદ કરે છે અને જમીનને ઉપર નીચે કરીને પોચી બનાવે છે. અને આ રીતે જે ખાતર બને છે ને આ વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કમ્પોસ્ટિંગ કોને કહેવાય અને વર્મી કમ્પોસ્ટ ખાતર કોને કહેવાય, આ બંનેની અલગથી વ્યાખ્યા પૂછાઈ શકે છે. ત્યારબાદ છે લીલું જૈવિક ખાતર. તો લીલું જૈવિક ખાતર કોને કહેવાય, તો પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે શણ અથવા ગુવાર વગેરે ઉગાડાય છે અને ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. હવે આ શણ છે, પછી ગવાર તમે ખાઓ છો એ ગવાર, તો આ બધાની અલગથી ખેતી કરે છે અને પછી આખા ખેતરમાં ઉગે એટલે એની ઉપર હળ ચલાવો એટલે
એ જમીનની અંદર દટાઈ જાય છે. તો એક પ્રકારની લીલી વનસ્પતિ દટાણી અંદર, અને એના લીધે ફાયદો એ થાય છે કે અંદરની અંદર સડે એટલે પોષક તત્વો પણ વધતા જાય છે અને ખાતરની ગરજ પણ એ સારે છે. આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરાવર્તિત થઈ જાય છે, જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ કરે છે. એટલે માત્ર લીલી વનસ્પતિનો ઉપયોગ કરીને જે ખાતર બનાવવામાં આવે એને લીલું જૈવિક ખાતર કહેવાય. અને કેવી રીતના બનાવવામાં આવે? એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ સૌથી વધારે પ્રમાણમાં તત્વો આવેલા હોય છે. એટલે આપણે આ જે જોયું એ સેન્દ્રિય ખાતર જોયું. 2 પ્રકારના સેન્દ્રિય ખાતર છે, એક તો કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ ખાતર, અને બીજું છે લીલું જૈવિક ખાતર. ત્યારબાદ છે ખાતરો. તો હવે આપણે કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરી શકીએ, એમાં કેવા કેવા પ્રકારના પોષક તત્વો હોય છે એ જોઈએ. તો ખાતરો વ્યાવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિ પોષક દ્રવ્ય છે. ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આપે છે. એની અંદર મુખ્ય કયા તત્વો હોય છે? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તમે બહારના રાસાયણિક ખાતરો જોયા હોય તો NPK ખાતર આવે છે. N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે પોટેશિયમ. આના ઉપયોગથી સારી વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે પર્ણો, શાખા અને પુષ્પોમાં સારી એવી વૃદ્ધિ જોવા મળે છે અને સ્વસ્થ વનસ્પતિઓની પ્રાપ્તિ થાય છે. એટલે કે રોગમુક્ત વનસ્પતિ આપણને મળે છે. એટલે જે કોઈ છોડ હોય એની અંદર જલ્દી રોગ પણ લાગુ પડતો નથી. વધારે ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ થાય છે, પરંતુ તે આર્થિક દ્રષ્ટિએ મોંઘું પડે છે. બરાબર? એનું વધારે ઉત્પાદન કરવું હોય તો અલગથી બીજા રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરાય, પણ એ આર્થિક દ્રષ્ટિએ મોંઘા હોય. એટલે કે એ ભાવમાં કોઈને પરવડે, બધાને પરવડે એવું જરૂરી નથી. ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ અને તેના સદુપયોગ માટે તેની યોગ્ય માત્રાની યોગ્ય સમય અને ખાતર આપતા પહેલાં અને પછીની સાવચેતીને સ્વીકારવી જોઈએ. જો હવે આ ખેતરમાં કેવું હોય કે જો ખાતર તમે અમુક પ્રકારના રાસાયણિક ખાતર હોય એ વધારે માત્રામાં નાખી દો તો પણ છોડને નુકસાન કરે. એટલે કે એનું પણ ચોક્કસ માપતોલ હોય કે જો એનાથી વધારે નાખો તો પણ કોઈ છોડ હોય કે તમારો પાક છે એ બધાને નુકસાન કરે. આ પેલું ઓલા જેવું થયું કે નાના છોકરાઓને કે મોટાને કોઈ દવા આપવાની હોય તો એ તમને કીધા હોય એટલા ડોઝથી વધારે આપો તો લાંબા સમયે એના શરીરને એ નુકસાન કરતું હોય. તો ખેતરમાં પણ વનસ્પતિ માટે આવું જ હોય છે કે જો એને ખાતર વધારે પ્રમાણમાં દેશો તો પણ એને નુકસાન કરશે, અને જેટલું દેવું જોઈએ એનાથી ઓછું દેશો તો પણ એના માટે નુકસાનકારક હોય છે. ઉદાહરણ તરીકે ક્યારેક ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય છે. તમે વધારે પડતી સિંચાઈ કરી એટલે કે બધા છોડને વધારે પડતું પાણી આપ્યું હોય તો પાણીના વહેણ સાથે ખાતર જતું રહે છે અને જે વનસ્પતિને મળવું જોઈએ મળતું નથી. ખાતરનું આ વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણનું કારણ બને છે. મેં પહેલાં કીધું એવી રીતના કે આ બધા રાસાયણિક ખાતરો જો જમીનના ભાગમાં રહી ગયા હોય તો પછી ક્યારેક પૂર, વરસાદ જેવી પરિસ્થિતિ હોય તો આ બધા વહીને નદી નાળામાં જતા રહે અને ત્યાં જળ પ્રદૂષણ ફેલાવે અને ત્યાં બધા અલગ અલગ પ્રાણીઓ પાણી પીવા આવતા હોય. એ સિવાય આપણા ઘરે પણ એ પાણી આવતું હોય તો આપણને આ પાણી નુકસાનકારક થાય છે. જેમ કે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે. પણ કેવા પ્રકારના ખાતર? રાસાયણિક ખાતર જો વધારે પડતા નાખો તો જમીનની ફળદ્રુપતા જતી રહે, કેમ કે એની અંદર રસાયણો વધતા જાય અને ખાતરો ઓછા થતા જાય, કારણ કે કાર્બનિક પદાર્થોની પુનઃપૂર્તિ થઈ શકતી નથી. અને આનાથી સૂક્ષ્મજીવો તેમજ ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય છે. વધારે પડતા કેમિકલવાળા કે દવાવાળા ખાતરો હોય એ તમે જમીનમાં નાખો તો એની અંદર જે સૂક્ષ્મજીવો છે જે ખેતીમાં અમુક મદદરૂપ થાય એવા હોય, અમુક પોષક તત્વો પૂરા પાડતા હોય તો એને પણ એ નુકસાન કરે છે. અને ખાતરોના ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ આ જમીનની ફળદ્રુપતાને કેટલો સમય પછી નુકસાન પહોંચાડે છે, જ્યારે જૈવિક ખાતરના ઉપયોગથી થતા લાભ લાંબા સમય માટે હોય છે. તો અહીંયાથી આપણને એક મોટો તફાવત તો જોવા મળે કે આપણે જે રાસાયણિક ખાતરો વાપરી છીએ એનો વધારે પડતો ઉપયોગ કરશો તો જમીનને નુકસાન થશે. હા, ઓલા ખાતર કરતાં જલ્દી ઉત્પાદન મળશે, સારું ઉત્પાદન મળશે, પણ તમારા જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જશે. જ્યારે સેન્દ્રિય ખાતર એટલે કે જે કુદરતી ખાતરનો ઉપયોગ કરશો એ ખાતરથી જમીનને લાંબા સમય સુધી લાભ રહેશે, જમીનની ફળદ્રુપતા પણ વધશે અને પરિણામે આપણને લાંબા સમય સુધી પાક ઉત્પાદન પણ સારું એવું મળશે. આમ આપણે જે ખાતરનો જે મુદ્દો શીખ્યા એના ઉપરથી તમે આ પ્રશ્નનો જવાબ સારી રીતે આપી શકો કે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર
અને સાદા ખાતરનો ઉપયોગની તુલના કરો કે બેમાંથી કયું સારું છે, બેમાં કેવા કેવા પોઈન્ટ છે, બરાબર. એક જોતા બંને વચ્ચેનો તફાવત આપવાનો છે. આ પ્રશ્ન તમે જાતે ટ્રાય કરજો. કાર્બનિક ખેતી કરવાની આ એક પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો કે બિલકુલ થતો નથી. તમે આ જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને ખેતી કરો છો એના બદલે એ બધાના ઉપયોગ વગર જે ખેતી કરી છે એને કાર્બનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર, ખેતીના નકામા પદાર્થોનું પુનઃચક્રીકરણ, જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન, જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ બધી એક કુદરતી સજીવોનો ઉપયોગ કરીને જે ખેતી કરી એને કાર્બનિક ખેતી કહેવાય. યા ખાતર રાસાયણિક ખાતરની ખેતી કરતાં બહુ જ લાભદાયક હોય છે. લીમડાના પર્ણ અને હળદરનો વિશેષ રૂપે જૈવ કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે આપણા મમ્મી અમુક પ્રકારના અનાજ અને કઠોળને સંગ્રહ કરવા માટે કીટનાશકોની દવા અંદર નાખે અથવા તો લીમડાના પાંદડા નાખે, જેથી આપણો જે અનાજ કઠોળ હોય છે એ ખરાબ થઈ જતા નથી ને એની અંદર કોઈ જંતુ પણ પડતા નથી. કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે મિશ્રિત ખેતી, આંતરપાક પદ્ધતિ અને પાક ચક્રણ અથવા પાકની ફેરબદલીમાં ચર્ચા કરેલ છે. જે આવશ્યક છે તે પાક તંત્ર કીટક, જંતુ અને નીંદણનું નિયંત્રણ કરે છે અને પોષક તત્વ પણ આપે છે. એટલે આ બધી અલગ અલગ ખેતીના પ્રકાર છે જે તમારે આગળ ભણવામાં આવશે કે મિશ્રિત ખેતી કોને કહેવાય, આંતરપાક પદ્ધતિ કોને કહેવાય, પાક ચક્રણ કોને કહેવાય. આ બધા એવા પ્રકારના ખેતીના પ્રકાર છે કે જેનાથી તમે તમારું ઉત્પાદન પણ વધારી શકો અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખેતીમાં જે આ પાકનું પ્રબંધન છે એના વિશે જોયું. એની અંદર આપણે ખાતરની શું ભૂમિકા છે એ જોઈ. આની પછીના વિડીયોમાં સિંચાઈ કેવી રીતના કરી, કેવા કેવા સ્ત્રોતોથી સિંચાઈ કરી અને કેવી રીતે કરી તો આપણને સારું પાક ઉત્પાદન મળે એના વિશે આપણે જોઈશું.